હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હવે અમે આજ વહેલા ઉઠીને જઈએ છીએ દર્શન કરવા. વહેલા 5 વાગ્યામાં દ્વારકાધીશના દર્શન કરવા 5 વાગ્યામાં ઉઠી ગયા હી. હવે અમે જઈએ છીએ. દ્વારકાધીશ અત્યારે અમે દર્શન કરીને આવી ગયા છીએ અને અંદર મોબાઈલ લઈ જવાની સખત મનાઈ હતી, એટલે અમે મોબાઈલ નથી લઈ ગયા. પણ હવે તમને અત્યારે દર્શન કરાવી દઈએ. જુઓ, फोटो खींचा के जाना, वापसी मिलेगा फोटो। હવે ભૂખ લાગી હતી એટલે હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા. અને આને બહુ ક્યારનો કાંઈ નાસ્તો કરવા જેવું કંઈ ખાધું નથી. હવાનું અમે કાંઈ ફ્રૂટ ખાધું હતું, બસ થોડુંક ઈ જ તે. ભૂખ લાગી, હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા. બતાવી ત્યાંનો વ્યૂ. નાસ્તાની શોપે આવી ગયા છીએ. જો બતાવો, અહીંનો નાસ્તો બહુ સારો હોય છે. અહીં નાસ્તો કરવાની મજા આવે એવું છે. બધા વખાણે બહુ કંઈ નાસ્તો સારો આવે. અમારો નાસ્તો આવી ગયો. જો થેપલા છે, પૌવા છે, ખમણ છે, બધું છે મસ્ત. સલાડ ને બધું છે, ચટણી, મસ્ત નાસ્તો છે. આજે અમે પાછા ગોમતી ઘાટ આવી ગયા છીએ. કાલે જો પાણી હાવ ખાલી હતું, આજે કેટલું આવી ગયું છે. જો चलो કાલે અહીંયા જરી કંઈ પાણી નહોતું, ઘણું આખું હતું. આજે અત્યારે પાણી આવી ગયું અહીંયા. જો કેવી મસ્ત માછલીઓ છે, તમને બતાવું. જો કેવી મસ્ત મસ્ત માછલીઓ છે. આ માછલીઓને ખવડાવવાનું આવી ગયું છે, ખોરાક આવી ગયો છે ખવડાવવાનો. પકડો. ગાઈસ જો બધા કેવા મોટા મોટા મોજા આવે છે. પાણી અહીં ઉપરથી એક આવી જાય છે. આ લોકો અત્યારે પણ ફોટોશૂટમાં લાગી ગયા છે. ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે. આમ ક્યારના ફોટા પાડે છે, અડધી કલાકથી. હરખા ફોટા જ નથી આવતા. અને આ તો આડો આવી ગયો, એમાં કઈ દેખાતું જ નથી. એમનો ફોટો સારો પાડજો અને કપા રિયાઈ જાય પાછા. પાણી થાકી ગયા હતા એટલે હવે ઘડીક આરામ કરીએ છીએ. આ પણ થાકી ગયો ક્યારનો, બધા એના ફોટા પાડી થાકી ગયો હશે. હું તો પોતે તો ફોટો પડાવતો જ નથી, કે મને ફોટો પાડવાનો શોખ જ નથી છે. હા ભાઈ, માવો ચોડે છે. માવો ખાવાની ઈચ્છા થઈ ગઈ એમને. અને આ ઉભો રહી ગયો પાછો ફોટો પાડવા. આ તૈયાર થઈ ગયો છે ફોટોગ્રાફર. એ જોજે ખાલી ફ્લેશ લાઇટ જ ન થાય, ફોટો પાડજે પાછો. અને આ દરિયો તમને બતાવી દો, આખો જોઈ લો. જો કેવું મસ્ત છે, જોરદાર વ્યૂ. મોજા પણ મસ્ત આવે છે. અત્યારે ભટકેશ્વર મહાદેવ અમે દર્શન કરવા આવ્યા છીએ. હાલે દર્શન કરવા હે ને? હે કે હાલ છે? શું હાલ છે? કરવા જ પડે. જો તમે ભટકેશ્વર મહાદેવનું શિવલિંગ છે. અમે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે દર્શન કરવા. અને પાછળ દરિયો છે. એલા પડતો નહીં, કાઢીએ ન પડી યાર.
જો તમે, અને 2 જણા તો વયા ગયા છે દર્શન કરવા, પણ અમારા મેમ્બર ગ્રુપના મેમ્બર છે જે મેન મહેશભાઈ કરીને છે નામ એમનું, તમે લોકો ઓળખતા જ હશો એને. હે એવું ન કહેવાય, પાપ લાગે. આ બે બાંધવા માંડ્યા, સમોસા ખાવા હાટું બાંધે. જો ઈ કે ઓલો કે પેલા હું ખાઈશ કરી કરી. જો જો હજી બાંધે છે, બાંધ નથી થતા. જો 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 થાકી ગયા હતા એટલે પછી અમે રિક્ષા લીધી છે. રિક્ષામાં બેસી ગયા છીએ, હવે મંદિરે જવી છે પાછા. 56 સીડી રહીને ત્યાં અમે દર્શન ઈ સાઈડ ગયા જ નથી, ઈ સાઈડ રહી ગઈ હતી જવાની. અમે કાલ ગોતી પણ અમને કઈ જડી નહીં, એટલે હવે આ રિક્ષામાં બેસીને જવી છીએ. હવે તો મળી જશે, ક્યાં છે એ ખબર છે હવે અમને. અમે આવી ગયા છીએ 56 પગથિયા જે અમે ક્યારના ગોતતા હતા, પણ મળી ગયા છે અમને, અને અમે ત્યાં જઈ રહ્યા છીએ. જો અહીંથી મંદિર કેવું મસ્ત દેખાય છે. અને અત્યારે આ 3જી 4થી ધજા છે, ધજા પણ બદલાઈ ગઈ છે. સવારમાં હતા ત્યારે બીજી હતી, અત્યારે પણ બીજી છે ધજા અત્યારે બદલાઈ ગઈ છે. જો અમે જઈ રહ્યા છીએ, મંદિરનું બધું ચોખ્ખું દેખાય છે. જો બધા પછી આવી ગયા હતા જય દ્વારકાધીશ ઘૂઘરા સેન્ટરમાં. જામનગરના ફેમસ ઘૂઘરા બનાવે છે. અને અમે અહીંયા આવ્યા હતા દાલ પકવાન ને ઘૂઘરાની ખાવા ભૂખ લાગી હતી. ફૂલ જમવાની ઈચ્છા બહુ હતી નહીં, જમવું નહોતું, એટલે આવું બધું ખાવાની ઈચ્છા હતી, એટલે હવે આ ખાવા આવ્યા છીએ અમે. તો ગલી તો પછી અમને લચ્છી પીવાની ઈચ્છા થઈ ગઈ હતી, પછી અમે લચ્છી પીવા આવ્યા છીએ. જુઓ અમે 4 મેંગો લચ્છી કીધી, ડ્રાયફ્રૂટ વાળી. દેવની ફેવરેટ છે, એટલે એ કે મારે મેંગો પીવે, એટલે બધા માટે મેંગો કરાવી નાખી. પછી અમે હાલી નથી આપતો મારા, આમ તો સારો લઈને હાલવું પડે છે એનો મારો. લચ્છી પીવા લઈ ગયો કે બહુ મેંગો લચ્છી, મેંગો લચ્છી કરાવી, મોઢું ભાંગી નાખ્યો. 20 રૂપિયા નથી, પણ 40 લીધા. 20 રૂપિયા અત્યારે લચ્છી પીધી, 2 વાર પીધી, એટલી ઈચ્છા છે પીવાની. મેંગો લચ્છી પસંદ કરતા પછી કે બધાય ખબર ન પડતી તો ના પડતી. બપોરે પછી અમે આરામ કરવા હોટલે વયા ગયા હતા, એટલે હવે અમે જઈ રહ્યા છીએ રુક્ષ્મણી મંદિર. ત્યાં જવાનું બાકી હતું, બહુ થાકી ગયા હતા, એટલે પછી એવું રાખ્યું કે હવે બપોર પછી જશું. હવે બપોર પછી થઈ ગયા, હવે એટલે અમે જવી છીએ રુક્ષ્મણી મંદિર. રિક્ષામાં બેસી ગયા. જો મંદિર અમે આવી ગયા છીએ, બતાવું તમને મંદિર. અહીંયા દ્વારકા આવો એટલે રુક્ષ્મણી મંદિર તો આવું જ જોઈએ એવું બધા કહેવામાં આવે છે, એટલે અમે આવ્યા છીએ અત્યારે દર્શન કરવા. એવું લઈ લીધું છે, હવે અમે જઈએ છીએ અંદર દર્શન કરવા, પણ અહીંયા ભીડ બહુ છે, ગળદી છે, એટલે અમારો વારો આવતા વાર લાગશે. લાઈનમાં ઊભા છીએ અમે. હવે હાલીને જોઈ છીએ, કેમ કે અમે જે રિક્ષા બાંધી હતી ને એ દાદાને પૈસા અમે અગાઉ આપી દીધા ને, એટલે એ વયા ગયા. એમને કીધું તું અમારે બાંધેલી. હવે અમે હાલીને જઈએ છીએ રોડ સુધી, સામે જે રોડ દેખાય ને ત્યાં જઈએ છીએ. રોડેથી એમને અહીંયા પૂછ્યું ને અમે, એને કીધું કે ત્યાં રોડે રિક્ષા મળી જાય, કેમ કે અહીંયા જ બધી બાંધેલી હોય. એટલે આ બે ખાસ ભાઈબંધ બાંધે બહુ
અને પાછું લચ્છી આટું તો હમણાં બહુ બાંધ્યા હતા. મેંગો લચ્છી કરી રૂમમાં ધડ બરાટી બોલાવી દીધી હતી. ગાડલા ને બાટલા બધું ફાડી નાખ્યું એવા બાંધ્યા. મોટું પતલું છે. આ છોકરો જે સાયકલ ઉપર બેઠો છે એને દિલ્હીને બધે યાત્રા કરી છે. આ જો દિલ્હી તો ભારત એટલે છોકરાએ બધે યાત્રા કરેલી છે. નાનો એવો છે હાવ. ઈ છોકરો 4 ધામની યાત્રા કરવા નીકળ્યો છે 12 જ્યોતિર્લિંગની. એટલે નાનો એવો ઉંમર છે. હશે એની 9 થી 10 વર્ષ સાયકલ લઈને ઈ પણ ઓહો. સાયકલ લઈને બોલો વિચાર કરો કેવું કહેવાય હે? કેવું ભક્તિ કહેવાય. ભક્તિ ભગત માણા એટલી નાની ઉંમરમાં એટલું યાત્રા કરે એટલે ઈ મોટો થાય એટલે ઈ કેવો બનશે છોકરો કેટલો ભગત બની જશે. યાત્રા એમાં એક ધામ તો આ સોમનાથ પૂરું થઈ ગયું છે તો પછી ત્યાંથી દ્વારકા આવ્યો. બહુ ડેન્જર છે હો ભાઈ. આપણું કામ નથી. દિલ્હીથી પાછું દિલ્હીથી ભારત દિલ્હીથી ભારત યાત્રા આપણી 12 જ્યોતિર્લિંગની યાત્રા. 12 જ્યોતિર્લિંગ અને આપણું કામ નથી આ કરવું હો. આપણે ખાલી દ્વારકામાં હાલીને આટલું ફર્યા છીએ 5 થી 7 કિલોમીટર તોય થાકી ગયા છીએ. અને એનો વિચાર કરો. પાછા આવી ગયા છે બપોરે જેમાં નથી શ્રીનાથ ડાઇનિંગ હોલમાં પણ આજે હવે સાંજનું જમવું તો અમારે એટલે અમે આવી ગયા શ્રીનાથ ડાઇનિંગ હોલમાં જમવા. જો તમે આ પાછા આયા કાલ બપોરે જમ્યા હતા એટલે રાતે નહોતા જમ્યા. અત્યારનું જમવાનું આવી ગયું છે થાળી. જો બટેકાનું શાક છે, મગ મસાલા, સેવ ટમેટાનું છે, ઘી, ગોળ, પાપડ, સલાડ, છાશ, કઢી. આને કઢી અત્યારની બહુ મસ્ત છે. ચાખી બહુ મજા આવે એવી કઢી છે. દ્વારકાની આ બેસ્ટમાં બેસ્ટ હોટલ છે. જમવાનું એક નંબર છે. આ બધા શરૂ કરી દીધું છે જમવાનું. જો એટલા તો સલાડ આપે છે, અથાણા આપે છે એટલી જાતના. આમાં સલાડ ડુંગળીની બધું છે. આ ગોળ છે, એમનું દેશી ઘી છે જે હાથે ઘરે બનાવે છે. આ દેશી ગોળ, આ ગોળ જ છે.